કળિયુગનો સમય રાજા ભગવાનને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ સાધન છે. કલિયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં કેવલ પરમાત્માના નામનો આધાર છે આપણને. સુખદેવજી મહારાજે કહ્યું, રાજા કળિયુગનો મહામંત્ર તમને આપું લ્યો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ કલિનો મહામંત્ર છે. ચારે ચાર યુગના મહામંત્ર અલગ અલગ છે. કલિયુગનો મહામંત્ર આપ્યો અને પછી એમને કહ્યું કે રાજા હવે તમે તમારા કાળને બોલાવો, મને વિદાય આપો. બાપજી આપને વિદાય? હા. કેમ? તો કહે છે કે હું જ્યાં સુધી અહીંયા બેઠો છું ત્યાં સુધી કાળ નહીં આવે. જુઓ તો ખરા સદગુરુની તાકાત. ગુરુ તમારી પાસે હોય ત્યાં સુધી તમારો કાળ પણ તમારો વાળ વાંકો ન કરી શકે. ભાગવતના અષ્ટમસ્કંદની કથા તમે જુઓ. પરમાત્મા વામન બનીને આવ્યા બલિરાજા પાસે, પણ જ્યાં સુધી શુક્રાચાર્ય મહારાજના આશીર્વાદ માથા ઉપર હતા ત્યાં સુધી ભગવાન કશું ન કરી શક્યા. પણ જેવું શુક્રાચાર્ય કહ્યું કે તારી સંપત્તિથી વિહોણો થઈશ, પછી પરમાત્માએ માપી છે સૃષ્ટિને. ગુરુનો હાથ માથા ઉપર હોય ને તો તમારું ભાગ્ય બદલી જાય. હોય ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. એક સદગુરુનું શરણ સેવજો વાલા ભક્તજનો. પરમાત્મા કૃષ્ણએ કહ્યું છે યોગ્ય ગુરુના શરણે જવું. ભાગવતજીમાં યોગ્ય ગુરુના શરણે જવું એવું પરમાત્મા બોલ્યા છે. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત. યોગ્ય ગુરુના શરણે જાજો.